સીતારામ બધાયનું. આજે છે શનિવાર અને વાગી ગયા છે 8:30. હમણાં ઉઠવાના આળસ થાય એટલે મોડી ઉઠી. મેં ને બાઈએ બધાએ નાસ્તો પાણી કરી લીધા. હવે કૂતરાને ખવડાવવાનું બાકી છે. ચાપલી બેન હુતા છે. એક બેન મને પૂછતા હતા કે તમારી કૂતરીનું નામ ચાપલી કેમ રાખ્યું છે. ચાપલીને તમે જોવો ને તો ખબર પડે ને, પાસે વાહિલા પગ છે ને પાંગલા છે. માની તો અમે બહુ એને સેવા ને ઓલી કરીને ઘરમાં રાખી ને એટલે હવે હાલતી થઈશ, નહીં તો ઢેડાતી હાલતી મરી જાતી હતી. એટલે એને ઘરમાં રાખી લીધી. બધા કૂતરાને મારી નાખતા હતા. એની માં મરી ગઈ હતી ને એટલે આ એકલી હતી, એટલે પછી ઉજેરી નાખી એકને. હવે બહાર નથી જાતી. બાકી કઈ કોઈ સ્પેશિયલ કાંઈ ઇંગ્લિશ કૂતરું કે રૂપાળું કૂતરું કે ફેશનનું કૂતરું કે અમે કંઈ પાડેલું નથી, એટલે એનું નામ ચાપલી છે. એક જીવ ઉજરી ગયો અને એક હજી અમારે કાલું છે બારોબાર. એ મરતું હવે ઉજરી જાય તો સારું. મોટું થઈ ગયું છે પણ કંઈક બીમાર થઈ ગયું તો હમણાં એ દૂધ ઉપર જીવે છે. આપણે મહેનત કરીએ, બાકી ફળ દેવું ઈશ્વરના હાથમાં છે. કર્મણીએ વાધિકારસ્તે મા ફલેસ્તુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂમ સંગસ્તે કર્મણા. ભગવાન શ્રી કૃષ્ણ છે ને આપને વારંવાર કહે, અને અર્જુનને પણ કીધું કે હે અર્જુન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં. ફળની અપેક્ષા રાખી અને તું કામને છોડનારો ન બન. હવે જીવન અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ છે નહીં. આપણે ચોક્કસ પ્રયત્ન કરીએ, પ્રયત્ન કરતા રહેવાનું, બાકી બધું ઈશ્વર સંભાળી લેશે. આ દુનિયાની અંદર જે આવ્યા છે આ મૃત્યુલોક છે. આપને ઘણી વખત તકલીફ થતી હોય કે 10 વર્ષનું મરી ગયું, 5 વર્ષનું મરી ગયું, ગર્ભાની અંદર ધારણ કર્યા પહેલા તરત જ અંદર ને અંદર મૃત્યુ પામ્યું, 20 વર્ષનું થઈને મૃત્યુ પામ્યું. તો આ 100 વર્ષના કેમ નથી મૃત્યુ પામતા? આ ક્વેશ્ચન આપણા મનની અંદર થવો જ ના જોઈએ, ન થવો જોઈએ. એની પાછળનું રીઝન કે જ્યારે ઈશ્વરે આ પૃથ્વી ઉપર મોકલા છે ને, ત્યારે એ નિર્ધારિત સમય કરીને જ મોકલા છે. મારો તમારો આ પૃથ્વી પરના કોઈ વ્યક્તિઓનો સમય જે છે એ ચોક્કસ છે જ નહીં. આપણે ખબર જ નથી કે આપણે ક્યારે જવાના છીએ. નિર્ધારિત સમય એક ચોક્કસ ઈશ્વરને ખબર છે, અને એ ઈશ્વરે એ ગુપ્ત રાખ્યું છે, જીવન અને મૃત્યુ. કેટલાને આપણે ફૂકી અને આવ્યા છીએ સ્મશાને, અને આપણને ખબર જ છે કે આપણો રસ્તો પણ એ જ છે. જ્યારે માણસ મૃત્યુ પામે ને તો ત્યારે થોડીક વાર હૃદયની અંદર આપણને વિચાર આવે કે બિચારું સારું હતું, આમ હતું, તેમ હતું, મરી ગયું. બધા જ જે છે ને પાછા એના કામની અંદર વ્યસ્ત થઈ જાય છે, લાગી જાય છે, કરતા હોય કરે છે, દુર્જન જ રહે છે, કોઈ સુધાર થતો નથી. પણ આપણે એક માણસને ફૂકીને આવ્યા છીએ, બાળીને આવ્યા છીએ, સ્મશાનેથી આવ્યા છીએ. હવે આપણને કમસે કમ એટલી તો ખબર પડવી જ જોઈએ કે આપણો રસ્તો પણ આજે નહીં તો કાલે ત્યાગ્યા વિના નહીં ચાલે. તો આજે નથી આવ્યા છીએ તો આપણે કોકને ફૂકીને આવ્યા છીએ, કાલ આપણને કોક ફૂકવા આવશે, અને એ જ રસ્તો છે. અને ચોક્કસ આ પૃથ્વી પર બધું મૂકીને જ જવાનું છે. તો ખોટી ધમાલ, ધડબડાટી, બાંધણા, ઝઘડા, કજિયા, કલેશ, કંકાસ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહ, લોભ, આ ખોટા તત્વોથી જોડાયેલું શું કામે રહેવું જોઈએ? અને આપણા મનને આનંદિત રાખવા માટે થઈ અને બીજાને હેરાન શું કામે કરવા જોઈએ? પરમાનંદ જેવો આનંદ એ કંઈ નથી. શ્રી ઈશ્વરના નામની અંદર જે આનંદ છે એવો આનંદ એ કંઈ નથી. એટલે નક્કી કરી લેવાનું કે ક્યારે આપણી ટિકિટ આવશે અને ક્યારે ત્યાં વયું જવાનું થશે. એટલે જલ્દી આપણી પાસે સમય જ નથી એમ સમજી બધા બુરા કામ છોડી અને જ્યાં જાગ્યા ત્યાંથી સવાર ઈશ્વરની અંદર મંડી પડીએ અને નક્કી કરી લઈએ કે કંઈ લઈને જવાનું નથી. બધાનો એક જ માર્ગ છે. ઓલા ઘણા જે છે ને મૃત્યુનું નામ પડતું હોય ને કે મરી જવાનું છે, મારી પાસે એવું નામ નહીં લેવાનું, મને ન ગમે કોઈ મરવાની વાતો કરે ને. જે સત્ય છે એનાથી શું કામ દૂર ભાગીએ? આ પૃથ્વી પર એક દિવસનું બાળક જન્મ્યું ને 5 મિનિટ પહેલા, એ જન્મ્યું તો છે, જવાનું તો એ છે. આપણે જુવાન હતા, નાના હતા, આવડા થયા, મોટા થયા, અમુક સમયે જાય. આપણે એમ કહીએ છીએ કે બધાનો સમય યોગ્ય સમયે જાય તો સારું લાગે, પણ એ આપણા હાથમાં તો કાંઈ છે જ નહીં. તો છે આવા વિચારો હું કરું, અને એ વિચારો તમારી આગળ તમે સાંભળો છો એટલે પ્રસ્તુત કરું છું.
અને જો તમને પણ આવા મારા વિચારો ગમતા હોય તો ચોક્કસ વિડીયાને અંદર બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો. અને આગળ લખું ને આશા કંઈક ફ્રૂટ સલાડ કંઈક હું બનાવીશ, મને કંઈ ખબર નથી. હા, જે વિડીયો કોલ કરીને બતાડતા હતા તો જોઈએ આગળના વિડીયોની અંદર. હું કંઈક નવીન 2 જણા રોદરાને બધા માંડ્યા હતા, ટેણિયાને મેણિયાને કંઈ સંભળાતું નહોતું. તો વિડીયાની અંદર આગળ બન્યા રહેજો. આવજો. સીતારામ. રામ રામ, સીતારામ. જે આજે છે ફ્રૂટ સલાડનો પ્રોગ્રામ, દેશી ફૂડ સલાડ, દેશી ફ્રૂટ સલાડ. જે ઘરનો સામગ્રી. આ કેળા છે, આ કેળા બધા. પછી આ દાડમ, ચીકુ, આ ચીકુ, ઈ પવાડીને આ ચીકુ. અને આ અને દાડમ. જો આ દાડમ છે, દાડમમાં જે ઘણા છે. આ દાડમ મોકલા મમ્મીએ. આ કચ્છ ભુજના દાડમ છે, કચ્છ ભુજ. અને મમ્મી અત્યારે જો આ બધું અમે અત્યારે મોરું એટલે મિક્સ કે મોરીને જો કેરા ને આ બધું અત્યારે મિક્સ કરી દે હું, પછી મિક્સરમાં દૂધ નાખી એ અમે આગળ બતાડું. આગળના વિડીયોમાં બતાડીશું, જોતા રહેજો. આજે ફ્રૂટ સલાડનો પ્રોગ્રામ છે, કોઈ પણ નાખ્યા વગર દૂધ સિવાય. શુદ્ધ અને શાકાહારી બનાવવાના છે. અને જો દેશી, પાવડર લઈ દેશી. આવ્યા દેશી. આગળ તમે આપણે બનાવી બહાર દેજો, પીએ ને એ નહીં, આ દેશી. આગળ વિડીયામાં બનાવી દેજો કેવું બનાવીએ, કેવું નથી બનતું. ચાલો તો આવજો. જો આ બધું થઈ ગયું મિક્સ, બરાબર. આ દાડમ, ચીકુ ને ચીકુ કેળા ને કેળા, બરાબર. અને જે આ કચરો બંને નાખ્યો. મળીને કર્યું એવું. કાલે ખબર રિન્યુ બધું જોશ ને બેન આપીએ હમ? રિન્યુ બધું ઈ કેવું બને ને જોશ ના બેન આપીએ કેવું બને. દાડમ એને મોકલ્યા હતા તો મસ્ત ફ્રૂટ સલાડ બનાવજો કે દૂધ મિક્સ. લખણ આપે, લખણ બનાવે મસ્ત. હું બનાવું ફ્રૂટ સલાડ, કેવું બને કેવું ન બને ખબર નહીં. હવે મામીને તો જેવું છે એવું કહે કે હોના જેવું છે એને તો. એ તો હા, ગમે એ કરવું ખાઈ બહુ લે. અઘરું. બહુ અઘરું છે આ. જોવો એટલો કચરો કાઢ્યો, સફાઈ કરી. અને હવે આગળ હવે દૂધ નાખશું ને બધું માલ સામાન ને બધું નાખીએ. એ તમને આગળના વિડીયોમાં આવશે. ચાલો તો હવે આગળના વિડીયોમાં. આ બધું ગાયને જાહે અમારી, આ બધો કચરો ગાયને. દૂધ અને આ બધું ફ્રૂટ જે મિક્સ હતું તે નાખી દીધું છે અને ખાંડ થોડીક નાખી અને પછી હવે મિક્સરમાં એ ફેરવી નાખવાનું. અને જો એક રાઉન્ડ તૈયાર પણ થઈ ગયો. જો આવું મસ્ત ઘાટું બન્યું. હવે આ બીજું લખન કરે, હું તો દેતી જ જાઉં. આ બીજો રાઉન્ડ આવી રીતના ફેરવી નાખવાનું, બધું મિક્સ કરીને. દૂધની કોથળી છે માહીન દૂધની કોથળી છે, તાજા દૂધ તાજા. અમે લોકો જ્યારે આ પીએ ત્યારે કહીએ કે કેવું બન્યું, આખું બની જાય પછી ટેસ્ટ કરીએ. તો હવે ફ્રૂટ સલાડ બની ગયું કમ્પ્લીટ. એક રાખશું અમારા માટે અને એક અમે જોશના મેડમને આપશું. એનો અડધો ફાળો છે આમાં ફ્રૂટ સલાડમાં. તો આશા નાખે એ આ કેટલીમાં કાં મિલ્કનિયામાં કેટલી લાવડી મોટી લઈ કેટલી લઈ? અટાણે ક્યાંથી ભરાય તો થોડી ફ્રીજમાં ન ગમે, આજ ગમે. ના તો અટાણે બે અહીંયા મૂકી દઈએ, સવારે લઈ આવશું. મોટી પછી હવારને ભર દે ને. હા, ને મસ્ત ફ્રૂટ સલાડ બની ગયું એક આ નંબર. ઘાટું મસ્ત. આમાં કઈ પણ પાવડર વગરનું ઘાટું મસ્ત. કોઈ પણ વિટામિન સી વગરનું, શુદ્ધ અને શાકાહારી. ઘરના સામગ્રીથી. હા, એક નંબર બનાવ્યું. આ કેટલી કાલે મોકલશું ભરીને. ભલે પીતા રાખે 2-3 દિવસ હમણાં. ભલે એટલી બોલાવે રાખે. બા માટે કાલે બનાવશું. કાલે મમ્મી કહે ફ્રૂટ સલાડ મોકલાવ્યું ફ્રૂટ સલાડ. હાલો તો આવજો. હવે આગળના વિડીયોમાં બન્યા રહીજો. રામ રામ, સીતારામ. જો હવે ફ્રૂટ સલાડ બની ગયું એકદમ જબરજસ્ત ઘાટું. ઘાટું એકદમ. આશરે સાચજો, ટેસ્ટ કરજો. રુદ્ર ટેસ્ટ કરે. એમ ન શકાય રુદ્ર, એમ ન આંગળીઓ હલવાય. વાઈટ તમે નખાય હું તો ગલાસ લઈ લે, ગલાસ. એવો ટેસ્ટ કરીએ કેવો થાય. જો ઢોળતી ન લાવ નાખ મૂકો.
અડધાને તો એમ લે. ચલો ટેસ્ટિંગ થાય છે. Fruit મસ્ત salad. બન્યું હો. એની ખુદે બનાવ્યું, પેલા બનાવતો, અને આ ઘરની સામગ્રીથી ઘણું બધું જો બને છે. આ અડધી ટોકરી અને આ આખું ભરાઈ ગયું. ફ્રૂટ જે ઘરે હોય એક નંબર બની ગમે ગયું. ઈ ફ્રૂટ નાખી શકીએ, એવું નહીં કે આજ કા જબરજસ્ત બની ગયું. દૂધ નાખી અને